ઉના તાલુકાના રાવત ગામે ખેડૂતનો આપઘાત, ઈસુદાન ગઢવી દ્વારા પરિવારને આર્થિક સહાયની જાહેરાત। ઉના તાલુકાના રાવત ગામે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જ્યાં ગફ્ફારભાઈ ઉનડ નામના ખેડૂતે પોતાની વાડીના ઊંડા કૂવામાં છાતી પર પોલ બાંધી આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું। ગામ લોકો મુજબ ગફ્ફારભાઈ પર મંડળીનું લાખો રૂપિયાનું લેણું હતું અને પાક નિષ્ફળ જતા તેઓ ભારે ડિપ્રેશનમાં હતા। આ ઘટનાની જાણ થતાં આજે આપના નેતા ઈસુદાન ગઢવી રાવત ગામે પહોંચી પરિવારજનોને મળ્યા અને તેમને માનસિક આશ્વાસન આપ્યું। તેમણે પોતાના એનજીઓ મારફતે 51,000ની સહાય આપવાની જાહેરાત કરી। તે ઉપરાંત મુસ્લિમ સમાજના આગેવાનો મુન્નાભાઈ ઉનડજામ દ્વારા પણ 1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી। ગામના અન્ય આગેવાનો દ્વારા પણ ગફ્ફારભાઈના પરિવારમાં સહાય પહોંચાડવાની અપીલ કરવામાં આવી છે। આ બનાવે ફરી એકવાર ખેડૂતોની આર્થિક અને માનસિક સ્થિતિ પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। સ્થાનિક સ્તરે તંત્ર દ્વારા યોગ્ય વળતર અને સહાય મળે તેવા પ્રયાસોની જરૂર છે। રિપોર્ટર હર્ષદ વાઢેર, દીવ મિરર ન્યૂઝ, ઉના। તમને ઓળખે દુઃખ એ જ આપણે નથી સહન થતું, તકલીફ આ જગ્યા નથી જ્યાં કોઈનું એ કરી ઈશ્વર છે એનો સંસાર ચલાવે અને એને એની સંસારની ચિંતા છે, કરશે કંઈ રસ્તાઓ કાઢશે। એની ડાયરી સાહેબ વાંચો તો તમારું નામ એમ મને એક દુઃખ એ જ થયું, હું જરા પોલિટિક્સમાં આવ્યો ને એમને નથી આવ્યો। સવારે ઉઠીને 11 વાગ્યા આમ તો ઓફિસે જાઓ એટલે બધા લોકો બિચારા દૂર દૂરથી આવીને બેઠા હોય, ક્યાંક શોધતા શોધતા, હું કોઈ એડ્રેસ આપતો નથી। એમાં મારી ટીમ આવીને મને કે સાહેબ એક ખેડૂતે આપઘાત કર્યું છે જુનાગઢમાં ને એમાં તમારું નામ સુસાઇડ નોટમાં લખ્યું। જુનાગઢનો જ આપણો હતો, જે બગીચાનો ખેડૂત હતો, બરાબર। ત્યારે તો મહામંથન શું આવતું, ખેડૂતોનો રોજ આપણે કહીએ તો એ બિચારાને મેં સુસાઇડ નોટ મંગાવી, એના દીકરા જોડે વાત કરી। દીકરા કીધું સાહેબ રોજ તમારું કામ જોઈએ, અને મારી અંદરથી એવી ઈચ્છા છે કે આ મૃત્યુ પહેલાં આ ગરીબો વંચિતોનું કંઈક સારું કરીને જઈએ। મનુષ્ય અવતાર ધક્કો આવ્યો છે, 20-25 વર્ષ જ જીવવાના છે, આનાથી વધારે જીવવાનું નથી, કોઈ 100-200 વર્ષ જીવવાનું નથી। તો એ દિવસે મને આખી રાત ઊંઘ નહોતી। એ લોકોની ઉમ્મીદ હતી કાંઈક ઈસુદાનભાઈ આવશે તો કાંઈક કરશે, ઈસુદાનભાઈને પહોંચી જશે વાત, પણ એમ કંઈ સત્તા અને પત્રકાર અલગ વસ્તુ। પણ તમે જેમ કીધું એમ કે કોક છે ને હૃદયથી આશા રાખે છે। આજે હું પણ અહીંયા નિમિત્ત બનું છું, અહીંયા આવીને ભાગ્યશાળી સમજું છું કે ભાઈ ખરાબ પ્રસંગમાં આપણે બેઠા છીએ। આમ ભલે ન હોય પણ ઈશ્વરે આપણે નિમિત્ત બનાવ્યા ને, એ સારી જગ્યા એક કણકું જશે। એટલે આ તો ગીર સોમનાથ જિલ્લાની આપણી એક તો કંપનીઓ ને બીજી ગ્રાન્ટો, એણે આ ભાગલા પાડવાનું ચાલુ કર્યું। અને જે પેઢી આવી ને એ પેઢી બિચારી, જે આપણા નીતિ નિયમો હતા, પડવાઓ કેવા હતા, સરપંચ હોય ને તો કણનો પોતે તો ન ખાય, દીકરાને ખાવાનો છે એવા હતા કે ભાઈ એ કણકી, પંચની કણકી જે ખવાય નહીં, એ નીતિમત્તા હતી। અમારા સરપંચનો દાખલો ગ્રાન્ટ નાખી 17 રૂપિયા વેચા હતા, અને ઘરવાળાને કે એમાંથી લેતી નહીં હો, નફત નીકળી જાય। એક એવો ખેડૂત છે જેની પાસે બીજા ધંધાઓ નથી, અને એને ઉપર આપની નીચે ધરતી છે। ખેડૂત જ્યાં સુધી સમૃદ્ધ નહીં બને, ખેડૂત જ્યાં સુધી પગભર નહીં બને, ત્યાં સુધી આપણો દેશ કે આપણું રાજ્ય ક્યારેય નંબર 1 નહીં થઈ શકે। વ્યક્તિઓ નંબર 1 થઈ શકશે। આજે તકલીફ એ છે કે હું તો બધા ખેડૂતોને કરું છું કે આવું પગલું ન ભરો, રસ્તાઓ ઘણા છે, ધીરજ રાખો। જરૂરી છે ધીરજની, એટલે દરેક માણસ તો એ સમજી નહીં શકે। બીજું કે સિસ્ટમમાં સડો છે એ હકીકત છે, એમાં કંઈ છુપાવવાની જરૂર। ગઈકાલે હું ભાણવડમાં હતો, મારા વિસ્તારમાં, ત્યાં ખેડૂતે આપઘાત કર્યું છે। ત્યાં એનો દીકરો 11મા ધોરણમાં ભણે છે, કમાનાર કોઈ નથી, બા છે એકલા, બરાબર છે। તો પરિસ્થિતિઓ એવી આવીને ઊભી રહે છે કે આજે માની લો કે તમે વડીલ છો નાતના, તો લોકો તમારી પાસે આવે, વડીલ પાસે આવે ને, એમ સરકાર છે ને માય બાપ છે, એ કોઈની પણ હોય ને કોઈ પણ જગ્યાની હોય। એક વસ્તુ, બીજું કે આપણે બધા છીએ ને એ માનવતાના ધોરણ ઉપર ટકી રહેલો આ દેશ છે,
ભારત દેશ એ આસ્થા અને ધર્મનો દેશ છે. આપણે આપઘાતો ઓછા થાય છે એનું કારણ આસ્થા અને ધર્મ છે કે આપણે જે દેવ ઈષ્ટદેવમાં માનતા હોય એને સોંપી દઈએ કે યાર પ્રભુ આટલું કરી લેજે તો એ ટકી જાય. એ સમય એટલો જ હોય છે. પણ તમે કીધું એમ કે લેણું એટલું વધી ગયું છે. લેણાઓ અત્યારે ચારે બાજુથી બીજું કે દીકરા દીકરીના લગ્ન એક મોટી ચેલેન્જ બનીને ઊભી રહી છે બધા માટે. એક ખેડૂત માટે નથી. અત્યારે જે લોકો ઉદ્યોગપતિઓ છે એ બબકાદાર કરે છે, ભલે એને કંઈ વાંધો નથી. એટલે આપણે સમૂહ લગ્નો પણ એટલા માટે વધારવા પડશે કે જેથી કરીને એમાંથી પણ એક સામાજિક લેવલે પણ આપણે કંઈક સારું કરી શકીએ. બીજું કે આજે જશે પરિવાર મુશ્કેલીમાં છે, ક્યાં જશે? આપણી સૌની ફરજ છે. અને એ પણ આ તો હું તો એમ કહું છું જાહેર એટલા માટે કરવું પડે કે બીજા 5-25 ને એમ થાય કે ભાઈ હાલો આપણે પણ નમાવીએ. આની પ્રેરણા તમારી પાસે યથાશક્તિ ઈશ્વર હોય આપ્યું હોય આની પ્રેરણા મળે દરેક એને પ્રેરણા મળે એટલા માટે. બાકી આ તો કેવું છે કે એક હાથને બીજા હાથને ખબર ન પડવી જોઈએ. આ તો એ સ્થિતિ. પણ જે તકલીફમાં પરિવારો છે એ કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ જાતિના, કોઈ પણ ધર્મના હોય, આપણા ભાઈ છે ને એને ઈશ્વરે આપણે અહીંયા મોકલ્યા છે. આ નિમિત્ત બનીએ છીએ આપણે, ઉપરવાળો મોકલે છે. અહીંયા બીજું એક છાપ એવી પડી ગઈ છે કે કોઈ રાજનેતા આવે તો ફલાણા વાળા ફોન કરે કે આ રાજનેતા આવે ફલાણા. અરે ભાઈ કોઈ રાજનેતા નથી, અમે મનુષ્ય જ છીએ. અને સરકારને વિપક્ષની ફરજ બને છે. સરકારનું કામ છે કામ કરવાનું, અને બીજાનો હોય તો એને કાન દોરવા ધ્યાન દોરવાનું હોય, એટલું તો હોય ને બે. તો આ બધી છાપમાંથી પણ આપણે સૌએ બહાર આવવું પડશે. ઘણા 5-25 ના ધંધા હોય, બિચારા ધમકાવે કે મુન્નાભાઈ તમે જરા જોઈ લેજો, મુન્નાભાઈ આમ થશે, મુન્નાભાઈ આ ધંધો થશે, ભાઈ સમાભાઈ આ થશે, ફલાણાભાઈ આ થશે, કિશુદાનભાઈ આ થશે. કોઈએ કાંઈથી કોઈ શાળાબારી કરવાની જરૂર. જ્યાં દુઃખનો ગળો છે ને ત્યાં આપણે સૌએ એક થઈ અને એ દુઃખમાં ભાગીદાર બનવાનું. એ દુનિયાની જે પણ તાકાત એને, એ તો કંસને એમાં રાવણમાં ફરક શું હતો? રાવણ તો આ જ કરતો હતો. એટલે આ બધી વસ્તુઓથી પણ આપણે એમાં કંઈ પડવું નથી. ને આને કંઈ ચૂંટણીઓને રાજનીતિની પોલિટિક્સને લાગે ને કવડ કે આ તો માનવતાનું કામ છે. માનવતાના કામમાં આપણે જો માનવતામાં માનવ નહીં બનીએ તો ક્યારે બનવાના છે? મનુષ્ય છે ને એ પ્રાર્થના કરતો થયો, સમા સાહેબ, એ ધૂપ દીવા કરતો થયો, પણ મનુષ્ય નથી બની શક્યો. એ મનુષ્ય છે. આજે આપણે ખામી રહી ગઈ છે કે આપણે જ્યારે મનુષ્ય ધર્મ નિભાવવાનો હોય છે ત્યારે આપણે કે મારા કાકાનો દીકરો છે, મારો નથી, આ મારી જ્ઞાતિનો નથી, આ મારા ધર્મનો નથી, અમારી જાતિનો નથી. મનુષ્ય આપણે મનુષ્ય નથી બની શક્યા. અને મનુષ્ય નથી બની શક્યા એટલે રાવણો છે ને રાજ કરે છે. એમાં ના કેવું. પણ આ બધી વસ્તુમાં છેલ્લે એટલું જ મારે કહેવું છે કે આપણે સૌ એવું પ્રયાસ કરી કે કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી બધાને વિનંતી કરું છું. જરૂર નથી કોઈ 100 રૂપિયા આપે, કોઈ 200 આપે, કોઈ 500 આપે, જરૂર નથી કોઈ. પણ આ કરવું જોઈએ. બરાબર? સરકાર કરશે કે નહીં કરે એ ખબર નથી. કરશે તો એ સારું, આપણે માંગણી કરીશું. પણ એ તો નહીં કરે તો આપણે એના એસપી સાહેબે સૂચન આપ્યું છે કે એમની ક્રિયા જાય પછી એમના પરિવારજનોને મારી પાસે આપ લાવો મુનાભાઈ, અને અમે સરકારશ્રી સુધી અહીંયા ટાઈમ લઈ દઈએ સીએમનો, અને તમે અમને મળો, તમને જે કાંઈ મળતી સહાય પૂરતા અમારા પૂરતા પ્રયાસો સારી વાત અમે કરીએ છીએ. આવું એસપી સાહેબે સૂચન આપ્યું છે. એ કરવા જેવું છે, કરજો. બરાબર છે. પણ 5-25 આપણે પણ માન લો કે ઈશ્વરે આપ્યું ઉપરવાળાએ, હા, તો આ સમય છે ફૂલ નહીં તો ફૂલની વાંકડી વાવવાની. બીજા બધાય એટલા માટે નહીં કે બધા અત્યારે 2 પાંખડી ભેગા નથી શકતા. બધા બિચારા બરાબર, 2 ઘર કોઈ, એટલે અત્યારે હાલત બહુ ખરાબ છે બધાની. ખેડૂતની પાસે આશા નહીં રાખી શકીએ. એક ખેડૂત બીજા ખેડૂતને આમાં મદદ નહીં કરી શકે. બરોબર છે. બીજા ધંધાદાર થયો એ જ મદદ કરશે. ખેડૂત તો બિચારો ક્યાંથી, એને પોતાને અત્યારે 200 રૂપિયા મજૂરી આપવાની નથી પડી છે મારી સાથે. તો આપણે એવું પ્લાન કરીએ 1 લાખ રૂપિયાની જાહેરાત હું સમસ્ત મુસ્લિમ સમાજ તરીકે ગફરભાઈના પરિવારને બસ આપવા બહુ જાહેરાત સરસ. આપણે ઠીક કરવા જોઈએ. આ રીતે બરાબર? સામાજિક રીતે સામાજિક રીતે જ આપણે કરવાનું છે. આ સમાજની છે. અને આજ આપણે કરી અને એને માન લો કે કંઈક ફૂલ નહીં તો ફૂલની પાક, આપણે બીજું તો શું કરી શકીએ? મારા તો છે નહીં, અને પરિવારે કે કોઈએ પણ અને બીજું નબળું કોઈએ વિચાર કરવાનો નથી. અમે બધા એના પરિવાર છીએ. આજે એ દીકરીઓ છે એના બાપ આપણે છીએ, ભાઈ છીએ, પરિવાર છીએ. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એટલે
આવો સજલબેન આવો. આ ફૂલ નહીં તો આ તો હું કે આપણી ઉપર જે વીતી છે એ લોકોને ખબર પડે તો જ કોઈ આગળ આવવાના ને. વિસ્તારોમાં બધા સૌરાષ્ટ્ર નવાબી વિસ્તાર તો મૂળ કૃષ્ણ વંશી છે, યદુવંશમાં અમે આવ્યો, ક્ષત્રિયોમાં બધા અમારો ઇતિહાસ આગળ જાય તો. અને અમે જે અમારા જે સરકારમાં બેઠેલા જે છે ભચાઉ, મેં આ વિરેન્દ્રસિંહ બાપુને આ બાબતની વાત કરી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને પણ વાત કરી, હકુભા મારા મિત્ર છે જાડેજા, એ જાડેજાને અમે સમા બધા એક બાપના પરિવારમાંથી આવ્યા, એટલે અમે એ બધાને વાત કરી કે આપ થોડુંક અમને મદદરૂપી થાવ અને સરકારશ્રીને આ રજૂઆત કરો કે ભાઈ અમને કંઈક સહાય મળે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.